આપણે જોવાનું છે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. આ બેટરી છે, લેમ્પ તરીકે 3 અવરોધ છે, એક વોલ્ટમીટર અને એક આપણી પાસે છે એમીટર, જેના વાયર આપણે જોડેલા છે. અત્યારે આપણે જોઈએ છીએ શ્રેણીમાં જોડાણ. હવે આ 1, 2 અને કુલ 3 અવરોધ જેને આપણે શ્રેણીમાં જોડી દઈએ, વાયર આમાં ખુલ્લા રાખવાના છે કે જેથી આપણે વોલ્ટમીટરથી વોલ્ટ માપી શકીએ. આ ઉપરાંત એવું લાગે તો બેટરીનો વોલ્ટેજ વધારવો કે જેથી તમને લેમ્પ સ્પષ્ટ દેખાય. લેમ્પ સ્પષ્ટ દેખાવાનું કારણ એવું છે કે શ્રેણી હોવાને કારણે એમાં વી ધીમા હશે, વી ઓછો હશે. આપ જોઈ શકો છો અહીંયા કે 3 લેમ્પ છે આવડા, બરાબર. જેવો વોલ્ટેજ વધારું છું એટલે લેમ્પ વધે છે, લેમ્પનો પ્રકાશ વધે છે. બેટરીમાંથી અત્યારે આપણી પાસે 10 વોલ્ટ છે. હવે નિયમ મુજબ દરેક અવરોધમાં વી અલગ અલગ હોય, યાની કે વોલ્ટ અલગ અલગ હોય, જે આપણે ચેક કરી લઈએ. અને ત્રણેયનો જો વીનો સરવાળો કરીશ તો 3 વી એ બેટરીમાંથી આપેલા કુલ વી જેટલો થવો જોઈએ. અત્યારે પહેલા અવરોધનો ચેક કરીએ છીએ આપણે, જે આપણને બતાવે છે અંદાજે 4 જેટલો. કેટલો છે અંદાજે? 4 જેટલો. હવે આપણે બીજા અવરોધનો ચેક કરીએ, જે આપણને બતાવે છે અંદાજે 2 જેટલો. એટલે 4 ને 2 6 થયા, બરાબર. હવે આપણી પાસે છેલ્લો અવરોધ છે, એ છેલ્લો અવરોધ ચેક કરી લઈએ આપણે, તો એમાં બતાવે છે આપણને કેટલો? 4 જેટલો. એટલે આગળ 4, 2 અને 4 કેટલા થઈ ગયા કુલ થઈને? 10, બરાબર. તો થિયરી મુજબ નિયમ સાચો છે. હવે ચેક કરીએ આપણે એમ્પિયર મીટરની મદદથી, આપણે એમીટરની મદદથી ચેક કરીએ આપણે એમ્પિયર ચેક કરી લઈએ, યાની કે વિદ્યુત પ્રવાહ ચેક કરી લઈએ. હવે આ વોલ્ટમીટર જે છે એની મદદથી આપણે વીજ ચેક કરીએ, પરંતુ એ જોડાણ કેવું હોય? સમાંતર. હવે એમીટર જે જોડીએ છીએ કેવું હશે? શ્રેણીમાં. એટલા માટે આપણે તારને ખુલ્લો કરવો પડશે, બરાબર. તો ચેક કરીએ તો આપણને ખબર પડશે, બરાબર. ચાલો, કેટલું આવે છે અંદાજે? અંદાજે આવે છે 75 મિલી એમ્પિયર. કેટલું છે? 75 મિલી એમ્પિયર, બરાબર. હવે આ બધામાં કેવું નીકળશે? સમાન, બરાબર. આપણે એકવાર ચેક કર્યું, ફરીથી બીજા આપણે લેમ્પમાં ચેક કરી લઈએ, બરાબર. ચાલો, આગળનો લેમ્પ કેટલું આવે છે? 75 જેટલું, બરાબર. યાની કે બીજા પણ કેવું છે? સરખું. નિયમ મુજબ આ સરખો રહેવો જોઈએ, તો બેમાં સરખો રહેશે. ત્રીજું જે છે એ આપણે જોઈ લઈએ, બરાબર. ત્રીજું જે છે એ જોવા માટે આપણે ત્રીજો લેમ્પ છે એને આપણે ખોલવો પડશે, યાની કે એનો તાર જે છે એ તાર આપણે ખોલવા પડશે, બરાબર. ચાલો, તાર ખોલીને ચેક કરીએ તો ખબર પડશે હમણાં કેટલું છે? 75. યાની કે નિયમ મુજબ બધામાં આ કેવા છે? સરખા, બરાબર. તો આવી રીતના આપણે શ્રેણી જોડાણનો નિયમ પણ સાબિત કરી શકીએ અને થિયરીનું જે છે પ્રેક્ટિકલ પણ કરી શકીએ અને જોઈ પણ શકીએ, બરાબર. અને હવે આપણે જોવાનું છે જોડાણ કયું? સમાંતર જોડાણ.